નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.2 દાખલા નંબર પહેલો એનો બીજો આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તો રકમ આપેલી છે 2 tan વર્ગ 45 વત્તા કોસ વર્ગ 30 માઇનસ સાઇન વર્ગ 60. તો મિત્રો તમારે સૌ પ્રથમ કોષ્ટક બનાવતા તમને શીખવી દીધું છે. તે કોષ્ટક તમે જોઈ અને આમાં કિંમત આપણે મૂકશું. તો કોષ્ટકમાં જોઈ અને સૌ પ્રથમ tan 45 કેટલા થશે? તો 2 ના 2 એમનેમ, tan 45 એટલે 1 અને કાઉન્સ ઉપર વર્ગ છે એટલે વર્ગ લખવાનો, વત્તા કોસ 30. તો કોસ 30નું મૂલ્ય તમને જોઈ અને તમે લખી શકો વર્ગમૂળ 3/2 કાઉન્સ ઉપર વર્ગ માઇનસ 60 સાઇન 60. તો સાઇન 60 છે એનું મૂલ્ય પણ વર્ગમૂળ 3/2 અને કાઉન્સ ઉપર વર્ગ થશે. આટલી કિંમત મુકાઈ ગયા બાદ મિત્રો તમારે વર્ગનું સાદુરૂપ આપવાનું. તો 2 ના 2 એમનેમ, 1નો વર્ગ એટલે 1 થશે, વત્તાના વત્તા એમનેમ, વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3, 2નો વર્ગ એટલે 4, માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3, 2નો વર્ગ એટલે 4. પણ અહીંયા તમે જોઈ શકો છો વત્તા 3/4 અને ઓછા 3/4 બંને વિરોધી પદ છે. એટલે આપણી ભાષામાં કહીએ તો એ બંનેનું સાદુરૂપ આપતા 0 થાય એટલે એ નીકળી જશે. તો બચ્યું શું? 2 × 2 અને જે તમારો જવાબ રહેશે. તો કેટલું સરળ છે, 2 માર્કમાં આવો દાખલો તમને પૂછાઈ શકે. ત્યારબાદ દાખલા નંબર છે 5, જેની આપણે વાત કરીએ. દાખલા નંબર 5 નહીં, 5 હોમવર્કમાં આપીએ. દાખલા નંબર 4 આપણે જોઈએ. તો દાખલા નંબર 4ની આવી રકમ છે સાઇન 30 વત્તા tan 45 માઇનસ કોસેક 60 અને છેદમાં sec 30 વત્તા cos 60 વત્તા cot 45. તો ચાલો આપણે આમાં કિંમતો મૂકીએ. પહેલી વહેલી કિંમત તમારે આવશે sin 30. તો શું થશે? sin 30 એટલે 1/2 વત્તા tan 45 એટલે 1 છેદમાં કંઈ નથી, આપણે 1 મૂકી દઈએ, ઓછા કોસેક 60. કોસેક 60નું મૂલ્ય શું થશે? તો કે 2/3. છેદ આ રીતે મોટો કરશું, બરાબરની નિશાની ત્યાં વચ્ચોવચ મૂકવાની. હવે નીચે આ 3ની કિંમત મૂકવાની. સૌ પ્રથમ મૂકશું sec 30. તો sec 30 એટલે 2/3 વત્તા cos 60. cos 60 શું થશે? તો કે cos 60 છે 1/2 અને cos 45 એટલે ફરી પાછું 1 છેદમાં મૂકી દઈએ 1. તો અહીંયા તમે જુઓ છેદમાં 2, 1 અને વર્ગમૂળ 3 છે એટલે લસા કેટલો નીકળશે? 2/3. તો જ્યાં જે પદ ખૂટે છે એ ગુણાકાર આપણે લઈ લઈએ. તો અહીંયા આપણે 2 છે, વર્ગમૂળ 3 ખૂટે છે એટલે વર્ગમૂળ 3 હારે ગુણાકાર કરી નાખ્યું
અહીંયા 2 વર્ગમૂળ 3 બંને ખૂટે છે, માઇનસ 2 દુ 4, કારણ કે વર્ગમૂળ 3 છે 2 વડે ગુણવાનું, અને છેદમાં 2 વર્ગમૂળ 3 જે લસા આપણે લીધો એ. જેવું અંશમાં કર્યું એવું છેદમાં, તો તમે તરત કહેશો વર્ગમૂળ 3 છે એટલે કેના વડે ગુણવા પડશે? 2 વડે, તો 4 થયા. અહીંયા 2 છે એટલે વર્ગમૂળ 3 વડે ગુણવા પડશે, એટલે વર્ગમૂળ 3 થયા. અહીંયા માત્ર એક જ છે તો બંને વડે ગુણવા પડશે, એટલે 2 વર્ગમૂળ 3 થયા. અને છેદમાં 2 વર્ગમૂળ 3, બંનેના છેદમાં શું છે? 2 વર્ગમૂળ 3, એટલે એ નીકળી જશે. તો તમારી પાસે હવે સાદુરૂપ શું બચ્યું? તો સાદુરૂપ તમારી પાસે 2 વર્ગમૂળ 3 છે, એમાં એક વખત વર્ગમૂળ 3 ઉમેરીએ તો શું થાય? 3 વર્ગમૂળ 3 ઓછા 4 ના 4 એમનેમ, છેદમાં 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળ 3 ઓછા 4 ના 4 એમનેમ, છેદમાં 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 એટલે ત્યાં પણ થયું 3 વર્ગમૂળ 3, પણ ત્યાં શું આવશે? વત્તા 4 આવશે. હવે તમને ખ્યાલ છે કે છેદમાં વર્ગમૂળવાળું પદ હોવું જોઈએ નહીં, એટલે વર્ગમૂળ 3ને મારે કાઢવા હોય તો આપણે જે છેદ છે એનું સમયકરણ કરવું પડે, એટલે કે એના વિરુદ્ધ પદ વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો. તો આપણે કેના વડે ગુણાકાર કરશું? આનું વિરોધી પદ, એટલે કે 3 વર્ગમૂળ 3 વત્તા છે તો ઓછા 4, અને છેદમાં 3 વર્ગમૂળ 3 ઓછા 4, અંશ અને છેદમાં સમાન પદ વડે ગુણાકાર કર્યો. હવે અહીંયા જુઓ મિત્રો, બંને કાઉન્સ સરખા છે એટલે કાઉન્સ ઉપર વર્ગ સમજવાનો, એટલે કે x વત્તા y વર્ગ હોય, આપણે અહીંયા ઓછા છે તો x ઓછા y વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ, આ રીતે સાદુરૂપ આપશું. અહીંયા પહેલું પદ એટલે 3 વર્ગમૂળ 3 લેવાના, અને બીજું પદ એટલે 4 લેશું. તો 3 વર્ગમૂળ 3નો વર્ગ શું થાય? તો પહેલાં તો 3નો વર્ગ કેટલો થાય? 9, અને વર્ગમૂળ 3નો વર્ગ કેટલો થાય? તો 3. તો 9 ગુણ્યા 3 એટલે શું થશે? 27 માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ, તો 2 ગુણ્યા પહેલું પદ એટલે 2 તેરી 6, 6 ચોક 24, અને વર્ગમૂળ 3 એમનેમ, ને વત્તા બીજા પદનો વર્ગ એટલે ચોકે ચોકે 16, છેદમાં 3 વર્ગમૂળ 3નો વર્ગ, એક પદ વત્તા ને એક પદ ઓછા એટલે બંનેનો વર્ગ કરી નાખવાનો. તો 3 વર્ગમૂળ 3નો વર્ગ એટલે 27 ઓછા ચોકે ચોકે 16, છેદમાં વત્તા ઓછા છે એટલે માત્ર બંને પદના વર્ગની બાદબાકી થાય. અંશમાં બંને કાઉન્સ સરખા છે એટલે આ રીતે થશે, જે નોંધજો. તો 27 ને 16નો આપણે સરવાળો કરીએ તો 7 ને 6 13, વધી પડી 1, 3 ને 1 4 એટલે 43 ઓછા 24 વર્ગમૂળમાં 3, અને 27માંથી 16 કાઢીએ, 7માંથી 6 જાય તો 1, તો આ તમારો જવાબ આવે. છેદમાં વર્ગમૂળવાળું પદ હોવું જોઈએ નહીં, એનો આપણે ખ્યાલ રાખશું. હવે દાખલા નંબર 2 છે, સાચો વિકલ્પ પસંદ કરો. સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. યથાર્થતા ચકાસવાનો મતલબ શું થાય મિત્રો? તમારે એની ગણતરી કરીને બતાવવાની છે. તો પહેલો દાખલો લઈએ, દાખલા નંબર 2, એનો પહેલો 2 tan 30 છેદમાં 1 વત્તા tan વર્ગ 30. નીચે વિકલ્પ આપ્યા છે એ પછી જોશું, પહેલાં આપણે કિંમત શોધી લઈએ. તો 2 tan 30, ચાલો tan 30 એટલે શું થશે?
તો tan 30 એટલે 1/3 એટલે 2 1/3 1 વત્તા ફરી પાછા tan 30 જ છે એટલે 1/3 અંશનો ગુણાકાર અંશ સાથે કરીએ તો 2/3 છેદમાં શું થશે 1 વત્તા 1/2 એટલે 1/3 એટલે 3 તો 2/3 એમનેમ અને અહીંયા લસા લઈએ તો 3 એકુ 3 અને વત્તા 1 એટલે 4/3. ચાલો હવે તમને ખ્યાલ છે અહીંયા આ અંશ થયો આ છેદ થયો એટલે અંશ એમનેમ લખી નાખવાનો અને છેદ ઉલટાવીને લખવાનું. તો √3 અહીંયા 3 છે એટલે √3 × 3 કહેવાય એટલે એક વખત ઉડશે. અહીંયા 2 દુ 4 થશે એટલે √3/2 એવો જવાબ આપ્યો. હવે કિંમત આવી √3/2 પણ તમે વિકલ્પો જુઓ એમાં તમારી આગળ sin 60 છે, cos 60 છે, tan 60 છે અને sin 30 છે. તો તમારે કોષ્ટકમાં જોવાનું કે કેનું મૂલ્ય √3/2 છે. √3/2 શું છે? cos 30 છે. શું છે? cos 30. તો આપણો જવાબ શું આવશે? √3/2 એટલે cos 30 છે એનો છે પણ આપણા વિકલ્પમાં cos 30 આપ્યું નથી. તો જુઓ જોઈએ sin 60 છે એનું મૂલ્ય પણ શું છે? √3/2 એટલે એ બંનેમાંથી જે વિકલ્પ આપ્યો હોય એ તમારે પસંદ કરવાનો અને આ વિકલ્પ sin 60 એટલે કયો છે? એ. એટલે આ તમારો જવાબ આવે. તો કોષ્ટક મિત્રો યાદ હશે તો જ તમે દાખલા કરી શકશો. પછી છે દાખલા નંબર 2, 1 ઓછા tan વર્ગ 45 અને 1 વત્તા tan વર્ગ 45 એવું આપ્યું છે. 1 ઓછા tan વર્ગ 45 1 વત્તા tan વર્ગ 45. પહેલાં તો કિંમતો મૂકીએ. 1/1 tan 45 એટલે 1/2 છેદમાં 1 વત્તા 1/2 તો 1 ઓછા 1 એટલે 0 અને 1 વત્તા 1 એટલે 2 એટલે 0 જવાબ આવ્યો. તો આ છેલ્લો વિકલ્પ છે 0 વાળો એ આવશે. તેથી વિકલ્પ ડી. તો આ તમારો જવાબ થયો. એ જ રીતે દાખલા નંબર 3, જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય એ બરાબર ખાલી જગ્યા ત્યારે sin 2a બરાબર 2 sin a થાય. તો ફરી પાછું આમાં તમારે માત્ર એની જગ્યાએ 30 મૂકીએ તો જુઓ જોઈએ આ રીતે ખરાઈ કરવાની. પહેલાં તો 0 4 વિકલ્પ તમારે ચકાસવાના કે જો એ બરાબર 0 આ રીતે તો શું થશે અહીંયા? તેથી sin 2 × 0 તો શું થાય? sin 0 અને sin 0ની મૂલ્ય તમારે કોષ્ટકમાં જોવાનું. sin 0 શું થશે? 0. તેથી sin 0 બરાબર 0. આ પહેલું ચકાઈશું અને સામેની સાઈડે જોવાની. 2 sin a એટલે 0 તો ફરી પાછું sin 0 એટલે 0 થઈ ગયા. તો બે જવાબ કેવા આવ્યા? સરખા. એટલે a બરાબર 0 એટલે વિકલ્પ એ સાચો થશે. આમાં હજી આ પહેલો જ વિકલ્પ સાચો પડી ગયો. જેમ કે આપણે બીજો જોઈએ. બીજો વિકલ્પ તમને આપ્યો છે 30 તો એ જુઓ સાચું નહીં થાય. આ ચેક કરવા માટે તમને માત્ર સમજાવું છું. એ બરાબર 30 લઈએ તો અહીંયા શું થશે? sin 30 દુ 60 અને અહીંયા 2 sin
30 બરાબર. હવે જુઓ જોઈએ સાઇનનું મૂલ્ય શું થયું. સાઇન 30 એટલે 1/, સાઇન 60 એટલે 1/3/2 અને સાઇન 30 એટલે 1/2. તો જો તમે જ કહી શકશો કે અહીંયા તો બે ઉડી જાય તો આ બે એક સરખા કહેવાય નહીં, એટલે આ વિકલ્પ છે એ સાચો નથી. એટલે આ રીતે જો વિકલ્પ આપ્યા હોય એટલે આપેલા છે એ તમામ ચેક કરો તો તમને ખ્યાલ પડી જાય, પણ આપણે પહેલો જ વિકલ્પ સાચો પડ્યો જે વિકલ્પ આવશે. પછીનો દાખલા નંબર છે 4. બે tan 30 અને છેદમાં 1 ઓછા tan વર્ગ 30. તો ચાલો 2 tan 30 એટલે શું થશે? 1/3 tan 30 બરાબર 1 ઓછા 1/3 વર્ગ. અંશમાં શું થશે? 2 × 2 છેદમાં √3, જ્યારે છેદમાં 1 ઓછા 1/3 તો 2/3 એમનેમ, અને છેદમાં શું આવશે? 3 × 3 ઓછા 1 એટલે 2/3. હમણાં જ વાત કરી એમ કે અંશ એમનેમ લખી નાખવાનો, છેદ ઉલટાવીને લખીએ 2 ઉડી જાય, √3 એટલે આ જવાબ આવ્યો √3. હવે તમારે કોષ્ટકમાં જોવાનું કે √3 છે એ 2ની કિંમત હોય. એક તો √3 છે એ કોટની કિંમત થશે, કોટ 30 અને tan 60. કોટ 30 અને tan 60 એ બેમાંથી જે હોય એ લેવાનું, એટલે tan 60 આપેલું છે તો શું થશે? tan 60, અને tan 60 એટલે એ વિકલ્પ કયો છે? સી. તો આ તમારો જવાબ થશે. દાખલા નંબર 3 છે એ સરકારશ્રીના આ વખતના આદેશ મુજબ કોર્સમાંથી કાઢી દીધેલ છે. દાખલા નંબર 4 છે એની હું ઓલ ઓવર ચર્ચા કરું. તમારે ખરા છે કે ખોટા એ ચેક કરવાનું છે. દાખલા નંબર 4 એમાં પહેલું તો એમાં આવું આપેલ છે કે સાઇન A + B બરાબર સાઇન A + સાઇન B. એટલે તમારે કોઈ પણ મૂલ્ય લઈ લેવાના. આપણી આગળ 5 ખૂણાઓ છે એમાંના કોઈ પણ. એટલે કે ધારો કે આપણે A = 30 લઈએ અને B = 45 લઈએ કે 60 લ્યો. તમારે જે લેવા હોય એ લેવાના. 0 લેવાય તો 0 લઈ શકાય, 90 હોય તો 90. આની અંદર કિંમત મૂકી અને ચેક કરવાનું કે ડાબા શું થશે? સાઇન A + B. તો આપણે ફરી પાછું અહીંયા આમ થશે સાઇન 75 બરાબર, જેનું મૂલ્ય આપણી પાસે નથી. અને જબા એટલે શું થશે? સાઇન A + સાઇન B. તો સાઇન A એટલે સાઇન 30 અને સાઇન 45. તો સાઇન 30 એટલે આપણને ખબર છે કે 1/2 ને સાઇન 45 એટલે ખાલી થાય 1/2. તો આનો જવાબ આવે 2/2. આનો √2 અહીંયા અને 2 અહીંયા. તો આ ડાબી બાજુ ને જમણી બાજુ આપણે સરખી કહી શકીએ નહીં. તો અહીંયા લખવાનું કે ડાબા બરાબર નથી જબા. એટલે તમે કોઈ પણ ખૂણાના મૂલ્ય લખશો તો આ જ આવશે. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. તો આ રીતે થાય. દાખલા નંબર 2 છે એમાં આપેલું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, તેમ તેમ સાઇનનું મૂલ્ય વધે.
આવું આપેલું છે તો તમારે કંઈ નથી કરવાનું મિત્રો, કોષ્ટકમાં જતા રહ્યો, સાઇનનું ખાનું લ્યો અને થીટાનું મૂલ્ય વધે એટલે આપણે ઇન્ક્રીઝમાં જ લખ્યા છે 0, 30, 45, 60, 90. તો જુઓ જોઈએ જેમ જેમ 0, 30, 45 એમ થયું એમ તમારા મૂલ્ય 0થી વધતા 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 છેલ્લે શું આવ્યું 1, એટલે એ સાચું જ છે કે 0થી 1 સુધી વધશે, બરાબર ને? તેથી આ વિધાન કેવું છે? સાચું છે. આપણે પેલું મૂલ્ય sin 0નું 0 અને sin 90નું 1 એટલે એ વધે છે, એટલે આ વિધાન કેવું થશે? સત્ય થશે. ચાલો દાખલા નંબર 3 છે, જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે. તો એમાંય જુઓ જોઈએ એમાં શું થયું? 1થી લઈને 0 સુધી પહોંચ્યા એટલે વધુ ન કહેવાય, શું કહેવાય? ઘટ્યું કહેવાય. તો ત્રીજું છે એ અસત્ય થશે, કારણ કે 1થી 0 સુધી એટલે કે ઘટે છે. કોષ્ટક જ તમારે જોવાનું છે, મૂલ્ય વધતું નથી, શું થાય છે? ઘટે છે. જો એમ આપ્યું હોત તો સાચું થાત. પછી થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય, તો એ તો તમે કિંમત જોઈ શકશો. સાઇન થીટા અને કોસ થીટાની કિંમત દર વખતે સાચી નથી, 1:45 જ સાચી છે. તો આ વિધાન કેવું થાય? આ પણ ખોટું થશે, કારણ કે સાઇન થીટા બરાબર કોસ થીટા ન થાય. માત્ર ક્યારે થાય? જો થીટા બરાબર તમે 45 લો તો આ પણ કેવું થશે? અસત્ય થશે. અને પાંચમું તમને મિત્રો આપેલું છે કે a બરાબર 0 માટે કોટ a અવ્યાખ્યાયિત છે. તો કોટ 0 અવ્યાખ્યાયિત જ છે. અને કોટ 0 અવ્યાખ્યાયિત છે, તેથી આ વિધાન કેવું થશે? સત્ય થાય. તો આ રીતે તમારું સ્વાધ્યાય 8.2 અહીંયા પૂર્ણ થાય છે. તો બધા પ્રેક્ટિસ કરતા રહેજો. ખાસ કરીને કોષ્ટક જો આવડશે તો આ બધા દાખલા તમને ખૂબ સરસ રીતે આવડી જશે. તો આપણે હંમેશા પ્રેક્ટિસ કરતી રહેવાની. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય અંબે માં.